અલા ગજુડા, ગજુડા કેટલી ખાતા વાર લાગે બોલો, કલાક થાય હજી ખાય જ છે ઈ. ખાઈ લીધું? હા બસ તારે તો બાપા નિરાતે ખાવા તો દેતા હોવ. રે ખાવા તો નિરાતે જ દઉં તો કલાકથી તો ખાશો. આમ તો શંભુભાઈ ને ઘરે જા, દોડું લેતા. દોડાને શું કરું? બાંધવું નથી ને ક્યાંય. હું બાંધવું નથી? અરે આપણે વાળીએ જઈને ઓલી મોટર કાઢવાની છે, બંધ પડી છે મારા દીઠા તો ઈ. પછી નિરાતે બાપા આપણે શું ઉતાવળ છે? પણ એમ નહીં, આ ચોમાસું હાલે છે એટલે અત્યારે કાંઈ પાણીની જરૂર ન પડે. અત્યારે તો ભગવાન આપે છે ઉપરથી, એટલે મોટર આપણે અત્યારે કાઢી અને રિપેર કરાવી નાખવી, એટલે પછી આપણે પાછું ચોમાસું જાય એટલે પાછું નાખવા થાય ને મોટર. એ વાત એ છે, ખોટા કોક ગામના કાઢી જાય એમ કરતા આપણે કાઢી લેવી ને. હા, કે શંભુભાઈને ઓલા જા મોટું લાંબુ દોડ આવે ને એ લેતો આવે, એ પછી આપણે કાઢવા જવાનું છે કાલે. કાંઈ વાંધો નહીં, હાલો મૂળ દોડ લાવવાનું છે ને. હા જલ્દી આવજે, કાંઈ કા પાછો. એ હા. શું કરું આજ? ગજુડો આવે છે, હાલ મેળ આવે ને તો બે લાફા ચડાવી દો ખોટે ખોટા. જોઈએ ભાઈ. હા બધું જોવો જ છો. બોલ શું છે તારે? હા તારા બાપા જેમ તે ચાલુ કરી દીધું. એ રજા કાટલો મોય મેં એવું કર્યું. બાપા આમ નો જાતો હો. અરે પણ હું છે ભાઈ, પણ હવે લે એ ભાઈ એટલે તારો શું છે? એટલે મારે કાંઈ નથી ભાઈ, પણ તું મેં શું કર્યું? મારો કાટલો હું લેવો પકડે તું. હા તને અને તારા બાપાને હમણાં બહુ હવા ભરાઈ ગઈ છે કા? ના ના હવે રાજ્ય તારો વેમ હશે. હવે રાવ લે નીકળ નીકળ. એ ધક્કો કોને મારે? તને ધક્કો મારે? પાછો કાટલો પકડ્યો. ઓય તારા બાપે ઉપ સરપંચ માંથી મને સસ્પેન્ડ કરાવ્યો, ખબર છે? હવે મારા બાપાએ કાંઈ નથી કર્યું. ઈ મારા બાપાનું આમાં કાંઈ ન હાલે, એ બધું સરપંચે કર્યું. હવે સરપંચ ને મૂળ ખબર નથી પડતી, આ બધો પ્લાન તારા બાપા નો હોય. મારા બાપાએ કાંઈ કર્યું નથી. રાજા તું જવા દે ને, મારા બાપાને સરપંચ ને કહીશ ને તો તને મારી મારીને પાડી દે. હો એટલે તો બીક કોને? તારા બાપા ની સરપંચ ની? હવે સરપંચ થી કે તારા બાપ થી કોઈ નથી બીતો. બોલાય બોલાય બરે. નહીં મારવો જ ને તારે. અરે વાલકા ક્યાં છે સરપંચ? બોલા ગમે એને બોલા તું તારે. આઈને ના ઉભો છો જા. બીતો જ નથી રાઈ ગયો તો પી ગયો એટલે છે એવું? અરે ઈ વાલકો કયા ખેતર નો મૂળો વળે હે? રાજા હવે રેવા દો. હવે મારા બાપા સામું નો જાતા ને કે મારો હાથ ઉપડી જાય. હો એમ? હા મારી ઉપર હાથ છે. હા ઉપાડ લે, ઉપાડ તો ઉપાડ મને મારો. ઓય બાપા ઓય. બોલા તારા બાપ ને. અરે વાલકા અરે બાર ભૈયા, મારા બાપાને ફોન કરીને કેવું પડશે કે રાજ્યો પી ગયો છે ને મને માર્યા છે એમ. બોલાય અને ઓલા સરપંચ નહીં બોલાય તું તારે હારો યાર. અત્યારે તો મારા બાપાને ફોન કરીને કહું જ છું તારું જોતું. અરે કે ને પણ જા, અહીંયા તું બસ બોલાવતા જા નકર ફોન. કાંઈ વાંધો નહીં, ફોન કરી દો હમણાં જોતું. હા જાન. જો ભલે ને બોલાય ને આવે, હું થોડો એના બાપ થી બીવ છું. હાલ હું વાલજીભાઈ ગાય ગાયવા? હા સરપંચ, હું તમને વાત કરું, હવે તમે તેને કાંઈક રાયજાનું કરો. એ વાલજીભાઈ રાય એને ભૂલી જાઓ ને, થોડા કીધા નકરા રાયજો. હવે એને હે ને હક લેવા ગયો, એનું નામ લેવું મારે. એ સરપંચ, આપણે તો એનું નામે નથી લેતા ને એને હખે લેવા દઈએ છીએ. હમણાં ગજુડાનો ફોન આવ્યો તો એને 3 લાફા માર્યા અને પી ગયેલો છે. અહીંયા ગજુડાએ કીધું મારા બાપાને બોલાવું. અરે એના બાપાને બોલાવે ને નકર છે ને સરપંચના બાપાને બોલાવે. ત્યાં સુધી હમો થઈ ગયો છે હવે. હું પી ગયો છે એમ? હા હવે પી ગયેલો હોય ને તો ઊંચી જાય ને એટલે શાંત પડી જાય. પી ગયેલા રે હું ધડ કર્યું વાલજીભાઈ, તમે એટલા મોટા નથી સમજતા. હવે સરપંચ તમને ખબર નથી પડતી, એ પી ગયેલો છે ને એટલે અમને હવા કરતો એને હવા ભરાઈ જાય છે. મારી વાત સાંભળો, ક્યારેક મોટી મિટિંગ હશે તો તમારી ગાડી કરી નાખશે. એની કરતા હાલો એને શિક્ષા ને દીક્ષા બે દઈ દી. એ વાત થશે. હું આજ પી ગયેલો છે તો હવા કરી જાય, કાલ બીજા મારી મીટિંગ હોય તો ના પીને આવ્યો હોય તો મીટિંગ તો બગાડી જ નાખવાનો છે. હા એટલે આમ જો આ છે કે નહીં, કોઈ દી મારી હમું હાલે નહીં કે નહીં એવું કરી નાખ્યું, ટાયા ભાંગી નાખું. લો આજ હા તો બસ સરપંચ ઈ જ કરાય. એક વખત એને આપી દો ને શિક્ષણ દીક્ષા બે તો હે ને સાનો મનો બેઠો રહી. કોઈ દિવસ નામ તમારે હમું ન લે. ક્યારેક સરપંચનું નામ નહીં લેવાનું, બાકી ભલે બધાનું નામ લેવું પડે, સરપંચનું નામ ન લેવાનું હોય. કાંઈ વાંધો નહીં, હાલો ઓલા વાડામાંથી ધોકા લેતા જ આવી અને ટાંગો ભાંગી નાખવા. બરોબર હાલો ચાલો. ગામમાં રખડીને હાવ થાકી ગયા. હવે છે ને આરામ કરી જાવ ઘડીક, પછી જાય ગામમાં પાછો આટો મારવા. હમણાં છે ને ગજુડાને 2-3 લાફા નાખ્યા ને, ગજુડા હવે કોઈ દે મારું નામ લો રે.
આવી જ રીતે વાલજી કાકાને અને સરપંચને બેયને બીવરાઈ દેવા છે. કોઈ દે મારા સાળો ન કરવા જોઈએ. આ તો ઈ એમ સમજતા હશે કે એના બાપા નથી ને એટલે બીવરાઈ દઈ. ઘડીક આરામ કરી દો. વાલજીભાઈ કેવો હૂતો છે બોલો. એ રાજા ઓય ઊભો થા હાલ હવે. અને કેમ તારા કઈ હવા ભરાઈ ગયેલી છે? ઠીક. મને ખબર જ હતી સરપંચ તમે આવવાના છો. એટલે તું હું કવાડે મને બીવડાવે એમ? બીવરાવાની ક્યાં વાત છે? ઓ વાલજી કાકા તમે આવ્યા એમ ને? હા કાંઈ વાઘ ગુના વગરનો કેમ ગજુન માર્યો? તારામાં કઈ હવા ભરાઈ ગયેલી છે? એ ભાઈ તું હવા કરતો હોય ને ના કરજે. આ ગામમાં હવા તું ન કરતો હવે. લે હા ઓલાના બાપાને કહેવાય, ઓલાના બાપાને કહેવાય. બધાના બાપા જીવે છે સમજી લીજા. હા તે મારા બાપા કઈ મરી નથી ગયા તમ તારે. આ તા મરી ન જવાય તો હું તો હું એટલી બધી હવા કરે છો જવાના રખે. એ વાલજીભાઈ આને છે ને એમ ન હોય કવાડી લઈ લો. એ સરપંચ કવાડી લઈ લો. મેકી દે કવાડી લઈ લો. મેકી દે લઈ લો. મેકી દે સરપંચ. વાલજીભાઈ કવાડી લઈ લો. લઈ લો. હું રહેજો સરપંચ, હું રહેજો. એ મારા કાકા એકલો પડી છે. અરે ટાંગા સરપંચ કાકા ભાંગી નાખો, એ રાખો વાલજીભાઈ. કાકા ભાંગી નાખો, નહીં સરપંચ. ભાંગી નાખો, ભાંગી નાખો, હજી ભાંગી નાખો, ભાંગી નાખો સરપંચ, જે કરો. ઉભા રહો એને હવા છે ને. નહીં સરપંચ નહીં. નહીં નહીં એટલે ભાંગી નાખો, હવે ભાંગી નાખો. કોઈ દી હે ને અમારા તેણીના શાળા તો ન લેતો, ગામના નહીં કોઈના શાળા નો લે નકર ઈ હે ને ટાંગા. બોલ કોઈ નામ લેશે હવે જોડે નો. નહીં નહીં કોઈ દે રામ નહીં લાવ. હા? નહીં લાવ. વાલજીભાઈ હવે કોઈ દી હાલી નહીં કે એના પગે બરોબર કે નહીં હાલો હવે બરોબર ને? હા હવે તારે દવાખાના વઈ જાવ ને ત્યાં દવાખાના ભેગો થઈ જાય ને કેસ કરો ને તો કરી લેજે. જા સરપંચ બીતા નહીં જા. હા તારે થાઈ કરી લેજે આમ તો. હવે તારે નામ લઈશ ને તો આ ખાલી ટાંગા ભાગ્યા. હવે છે ને સીધો ઉપર સીધો ને આવો કહી દેવું, ધ્યાન રાખજે. હાલો હાલો વાલજીભાઈ. હવે સરપંચ રાજ્યાનો ફોન બોલ બોલ રાજ્યા. અરે પતુભાઈ ક્યાં છો? એલા ભાઈ હું જા હોય ન્યા તારે શું કામ છે મારું? પતુભાઈ એક જરીક ઘડીક પૂરતા મારા ઘરે આવી જાવ ને. એ તારા ઘરે આવવાનું તો નામય ન લેતો અને તું છે ને મારી હામોય ન વળતો, બાકી છે ને તારું આવી બનશે, યાદ રાખજે. એ પતુભાઈ મેં હું તમારું બગાડ્યું છે પણ. હવે જવા દે ને, તું ને સરપંચ ને વાલજીભાઈ બધા મળીને મારો ગાળીઓ કરો છો અને શરમ વગર ને તે પાછો મને ફોન કરે છો કે તારા ઘરે આવું, શું કામ છે ન્યા? એ પતુભાઈ એમાં હું હતોય નહીં ને આવતો ઉલટા સરપંચ ને વાલજી કાકા બે થઈને મારા ટાંગા ભાંગી નાખ્યા ઘેરે આવીને. શું વાત કરે છો? હા એટલે પણ વગર વાક ને. અરે વગર વાઘ કાંઈ નહોતો મારો. ગજુ મને મળ્યો ને તે મને સીધી ગાળું દેવા મળ્યો એટલે પછી મેં 2 લાફા નાખ્યા એને. અરે ઈ તો બરોબર જ છે ને, ભલામણા રસ્તા વચ્ચે કોઈક ગાળો દેતો હોય તો આપણે એને મારીએ તો ખરી જ તે ને. આ તો ખોટે ખોટી થોડો હું ગાળું ખાવ. એમ નહીં, તારા પગ ભાંગી જાય એટલે આ સરપંચ ને વાલકો પોતાની જાતને સમજે છે હું એમ ગમે એમ ઘરે આવીને ઘા કાઢી જાય એટલે. હા તો ઘેરે આવીને મારા 2 ટાંગા ભાંગી નાખ્યા છે. પણ આમ જો રાજા, હું છે ને તારા ઘરે આવું ખરું, તારી મદદ કરું, પણ છે ને હું જેમ કહું ને એમ તારે કરવાનું. અરે પથુભાઈ તમે જેમ કહેશો એમ હું કરીશ બસ. પછી મારું હામું ન થતો હો. કોઈ દિવસ નહીં. હા ત્યાં ઓલે તારા ઘરે. હા આવો. આવો આવો પથુભાઈ. એટલે એ હા શું ટાંગા ભાંગી નાખ્યા શું? અરે હલતા જ નથી. આપ જો પથુભાઈ. એ રાજા, આ તો પછી વધારે પડતી દાદાગીરી કહેવાય હો. એક તો એના છોકરાનો વાક તોય તને મારી ગયા, બહુ કહેવાય. શું કરવું પથુભાઈ બોલો? ઘરે આવીને ટીવી નાખ્યો મને. રાજા હું શું કહું છું, હા. એની ઉપર કેસ કરી દેવો છે. એ પથુભાઈ કેસમાં મારું થોડું કાંઈ બકે. હવે રાજા હું બેઠો છું ને, આમ જો ઈ બે ઉપર તો છે ને મને દાય છે, મારો ગાળીઓ કરી ગયા છે. તો જો એક પોલીસ વાળા ભાઈ છે ને મારા ઓળખીતા જ છે, એને હું બોલાવી લઉં. તારે છે ને બધું કહી દેવાનું કે મારી રીતે મારી ઉપર છે ને આવું બધું થયું છે, એટલે ઈ બેને છે ને ઈ પકડી જાય. અરે તો પથુભાઈ તમે કયો એમ કરવા 400 કેસ થતો હોય ને તો કરી જ નાખો. તારે મૂળ છે ને ફરિયાદ કરવાની છે. હા હા તો બોલાવી લઉં ને પોલીસ વાળાને. બોલાવો બોલાવો. હલો, એ ક્યાં છો સાહેબ? તો અહીંયા મારા ગામમાં આવો ને, અહીંયા છે ને મારકૂટ થઈ છે ને, એક ભાઈના છે ને પગ ભાંગી ગયા છે. હવે ઓલા સરપંચ ને વાલજીભાઈ પગ ભાંગ્યા છે. હા અહીંયા આવો, એ ભાઈને ફરિયાદ કરવી છે. હા આવો, આપણે ઓલા ભૂખડભાઈ નથી, હા એના છોકરાને જ મારેલો છે, જોયેલું છે ને એનું ઘર. હા ત્યાં હોય આવો. એ હા સરપંચ હું હાલ ખરે કામ હારામ હારું કર્યું. હવે રાજો છે ને કોઈ જે આપણી સમય નહીં થાય અને ગામની સમય નહીં થાય, બરાબર નું હક થઈ ગયું છે. તારે હું પછી હવે હે ને ટાંગો જ ભાંગી નાખ્યો એટલે ગામમાં નીકળે જ નહીં ને. હા હવે બરોબર કામ હારામ હારું થયું. લ્યો મને ગમ્યું. બેહી જા. આહા. હે બાપા, પેલા છે ને આ રાજ્યનું કાક કરો હો. સરપંચે જો અહીંયા જ બેઠા છે, એના ઘરે જઈને એને ઢીબી નાખવી. હવે આમ જો ઢીબાની વાત કરીમાં તું
એને છે ને ઢીબી જ નાખ્યો છે. તું હજી ફોન કર્યો ને સરપંચને ઘરે છે ને સીધા રાજ્યના ટાંગા ભાંગી નાખ્યા. હવે તને કોઈ દી છે ને હમો મળે ને તોય કે છે મને. હા તો વાંધો નહીં જો અને પછી હમત હોય ને. લે વયો સાહેબ વયો ખરો તો જો સાહેબ આપણે અહીંયા વાત થઈ હતી ને આ છે આપણા ગામના સરપંચ અને આ છે વાલજીભાઈ. સરપંચ આ દાડા દિવસે તમારો ત્રાસ વધતો જાય છે હો. એ સાહેબ ત્રાસ મારવા નહીં ભૂખડના છોકરાનો વધતો જાય. પથુભાઈ કયો સાહેબ ને કયો તમે? એ સરપંચ મારે છે ને સાહેબ ને કાંઈ કહેવાની જરૂર નથી. સાહેબ ને છે ને બધી ખબર છે. એ સાહેબ હું લેવા આવ્યા પણ? સાહેબ ક્યાં આવે? પોલીસ કોના ઘરે આવે? જે વ્યક્તિએ કઈક ગુનો કર્યો હોય એ ગુનેગારને પકડવા આવે. એ પણ ગુનો તો એમ કોઈ કર્યો નથી તો અહીંયા હું લેવા આવ્યા? સાહેબ જો તો કેવું ખોટું બોલે બે. સરપંચ બહુ હારા થવાની જરૂર નથી બરોબર. રાજ્યના 2 ટાંગા ભાંગી નાખ્યા છે બરોબર, એટલે લઈ જાવ આવ્યો. હાલો. એ સાહેબ હા એ ઉભા રહો વાલજીભાઈ. એ સાહેબ હજી ભૂખના છોકરાને તમે ઓળખતા ન હોય, ઈ પી ગયેલો હતો એટલે ક્યાંક પડ્યો છે ને ટાંગો ભાંગી નાખ્યો છે. એમાં અમારો શું વાંક છે? હા, અને અમે મારે એવો પુરાવો છે કોઈ આગળ? અરે પુરાવો છે ને હું સાક્ષી તરીકે ઉભો રહ્યો છું. હા તો રાજ્યએ જો બધી ફરિયાદ સાહેબ ને કરી દીધી છે અને સાક્ષી તરીકે છે ને હું છું એટલે હવે તમારે બેને છે ને જેલમાં જવાનું જ છે. એ સાહેબ એ સાહેબ સરપંચ આવ. તમારે છે ને ગામમાં બધાને સમાધાન કરાવવાનું હોય અને તમે પાછા ટાટિયા ભાંગવાનું કામ કરો. એ સાહેબ આમ જો આટલા બધા ખીજાવમાં આમ જો તમે મને પકડીને જાઓ કે નહીં એટલે મારે તો ગામમાં આબરૂ જાય. એટલે હે ને વાલજીભાઈ આઈને બતાવી દઈ સાહેબ, આઈને ક્યાંક સમજી જાવ ને તો સારું કહેવાય યાર. એ હું એવો માળા લાગુ તને? એ સાહેબ તમે એવા માણસ ન હોય પણ આમ જો વાપરવાના 50,000 આપી દો. અહીંયા આપી દો. અરે 50,000 હું 50 લાખ આપો ને તોય હું ન લઉં. જોયું સાહેબ? હવે આનથી વસ્તુ સાબિત થઈ ને કે આ બે ગુનેગાર છે. ગુનો કર્યો હોય તો જ તમને પૈસા ખવડાવવાની વાત કરે ને. આમ જો. અને પ્લસ મને રિશ્વત આપી. હાલ હાલ. એ સાહેબ લાખ રૂપિયા આપી દો. સમજી અરે જાઓ. 50 લાખે નહીં, લાખ ની ક્યાં કરો? સરપંચ તમે છે ને ખોટું બળ કરવામાં આ સાહેબ છે ને ઈમાનદાર છે. કોઈ દી કોઈ પાસેથી રિશ્વત લેતા જ નથી. એ કાકા તમારી કથા સાંભળવા ન થાય હો. હલો સાની મને આગળ હાલો, પોલીસ સ્ટેશન ભેગી ના થાવ. એ સાહેબ આ સરપંચ એની આબરૂ ખૂટી છે ગામમાં. હવે સરપંચે આબરૂ રાખી જ ક્યાં છે? એ વાલજીભાઈ સાહેબ કઈ સમજે એમ નથી. હું સાનો મનો વાડામાં બેઠો તો નથી તમે હળકતી મારે ઓલે લઈને આવ્યા લ્યો.